વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ભ્રષ્ટાચારના ભૂવાએ તંત્રની પોલ ખોલી નાખી છે। કારેલીબાગમાં 2 મહિના પહેલા જ રોડ બનાવ્યો હતો। 2 મહિના પહેલા બનાવેલા રોડમાં ભૂવો પડી ગયો હતો। દીપિકા ગાર્ડન રોડ પર મોટો ભૂવો પડ્યો હતો। અકોટા બાદ કારેલીબાગ વિસ્તારમાં પણ ભૂવા પડી રહ્યા છે। તંત્રએ હાલ માત્ર બેરિકેડિંગ કરીને જ સંતોષ માની લીધો। આજે તમે જોઈ શકો છો કે ભર ઉનાળે અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। હાલમાં જે કહેવાય છે કે કારેલીબાગ દીપિકા ગાર્ડન પાસે જે ભૂવો પડ્યો છે, ગત વર્ષે પણ આના બાજુની અંદર જ એક ભૂવો પડ્યો હતો। એટલે કહેવાનો મતલબ કે જે વારંવાર એક જ જગ્યા પર ભૂવા પડતા હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે જાત તપાસ કરી નિરીક્ષણ કરવું જોઈએ। કારણ કે આ જે રોડ છે, આ રોડ 2 મહિના પહેલે જ જે આ નવીન રોડ બનાવવામાં આવ્યો છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ જે ડ્રેનેજ શાખા હોય, પાણી પુરવઠા હોય, સાથે સાથે જે કહેવાય છે કે રોડ શાખા હોય, આ ત્રણેયના સંકલનનો અભાવ જોવા મળે છે। એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા સાચી દિશામાં વાપરવાની જગ્યાએ કંઈક ને કંઈક લાગી રહ્યું છે। બાલુભાઈ ખમણથી દીપિકા ગાર્ડન જવાના રોડ પર મસ્ત મોટો ભ્રષ્ટાચારી ભૂવો પડેલો છે। આ રોડનું કાર્પેટિંગ માત્ર 2 મહિના પહેલા થયેલું છે। આ રાજાબાબુ એટલે કમિશનર જ્યારે એક જગ્યાએ નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે એમના એટલે ચપ્પલ પણ પીગળેલા ડામરમાં ચોંટી ગયા હતા। આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે। આ કાઉન્સિલરો શું ધ્યાન આપી રહ્યા છે? મારો માત્ર એક જ સવાલ છે। મારે આ તંત્રને અને ભાજપના શાસકોને એટલું જ કહેવું છે કે આ ભૂવાનું સમારકામ 24 કલાકમાં નહીં થાય તો હું અહીંયા આગળ આંદોલન કરીશ। બહુ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। 2 મહિના પહેલાં જ આ રોડનું કાર્પેટિંગ કરવામાં આવે। અત્યારે તમે જુઓ તો રોડ પર રેતી પણ દેખાઈ રહી છે। એનો મતલબ કે હમણાં હાલમાં જ કામગીરી થઈ ગયેલી છે, છતાં પણ હમણાં આ કમોસમી વરસાદમાં તમે જુઓ કે આવી રીતના તો જે ચોમાસાની સ્થિતિ હશે ત્યારે આ રોડની હાલત શું થશે। અત્યારે જે મેઇન રોડ છે, આ સંગમ 4 રસ્તા જે જાસ્મીન મોબાઈલ વાળા છે ત્યાંથી દીપિકા ગાર્ડન સુધીનો રોડ છે, એમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આમાં ચોખ્ખો મને તો ભાજપવાળાનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। કારણ કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામગીરી કોર્પોરેશનની ચાલતી હોય છે, ભર ઉનાળે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અકોટા વિસ્તાર બાદ કારેલીબાગ વિસ્તારમાં ભૂવો પડ્યો છે। દીપિકા ગાર્ડન છે, આ કારેલીબાગ વિસ્તાર છે, ત્યાં આગળ બસ મોટો ભૂવો પડ્યો તમે જોઈ શકો છો કે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ચોમાસા પહેલાં જ આ મસ્ત મોટા ભૂવા છે તે પડવાનો યથાવત થઈ રહ્યો છે। હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા હોય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। કોન્ટ્રાક્ટર અને જે કમિશનર છે, મ્યુનિસિપાલિટી કમિશનર છે, તેઓના દ્વારા આ જે ભૂવા પડ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આવે ને હલકી ગુણવત્તાનું કામ કર્યું છે તેને લઈને જે કોન્ટ્રાક્ટર હોય તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કેમ કે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અહીંયા કેટલાક સામાજિક કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત મોટો ભૂવો પડ્યો છે, લોકોના જીવ જોખમમાં મુકાયા છે આ ભૂવાને લઈને। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે આ ભૂવાનું કામગીરી કરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, લોકોને હાલાકી ન પડે તેવી તકેદારી રાખવી જોઈએ। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।